नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। आज़ादी के अमृत महोत्सव के तहत वडोदरा आयकर विभाग की ओर से किया गया साइक्लोथॉन 2021 का आयोजन। बड़ी तादाद में साइक्लोथॉन में जुड़े लोग। बार एसोसिएशन के चुनाव आज हुए आयोजित। सुबह से वकीलों में दिखा चुनाव को लेकर उत्साह। एमएसयू सेनेट इलेक्शन की तैयारियां हुई तेज। उम्मीदवारों ने चुनाव प्रचार की होर्डिंग्स लगाकर की शुरुआत। आइए अब देखते हैं खबरें विस्तार से। दिवालीपुरा में मौजूद न्याय मंदिर कोर्ट के परिसर में 2 साल बाद बार एसोसिएशन के चुनाव आयोजित हुए हैं, जिसे लेकर सभी वकीलों में काफ़ी उत्साह देखने मिल रहा है। आपको बता दें कि बार एसोसिएशन के चुनाव के लिए प्रमुख, उप प्रमुख समेत 18 पदों के लिए महिलाओं समेत 51 वकीलों की ओर से अपना नामांकन दर्ज करवाया गया है और सभी वकील अपनी जीत की आस भी जता रहे हैं। वैसे प्रमुख पद के लिए एडवोकेट नलिन भट्ट और एडवोकेट हसमुख भट्ट ने अपना नामांकन दर्ज करवाया है और बड़ी तादाद में समर्थक उनके साथ जुड़े हुए भी है। ऐसे में आपको ये जानकारी भी दे दें कि जब ये चुनाव खत्म होंगे तब उसके तुरंत बाद ही मतों की गिनती शुरू कर दी जाएगी और देर शाम तक चुनाव के परिणाम घोषित भी हो जाएंगे। बरोड़ा बार एसोसिएशनની ચૂંટણી લગભગ 1.5-2 વર્ષ પછી આવી છે અને એ કારણે પણ વકીલ મિત્રોમાં ખૂબ જ ઉત્સાહ અને અનેરો આનંદ છે, કારણ કે બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન એક ઉત્સવ તરીકે જ ઉજવાય છે અને ઘણી બધી કોમ્પિટિશન એમાં હોય છે ઉમેદવારો વચ્ચે, અને એ નજારો જોવા માટે પણ ઘણા બધા વકીલો કે જેનું મતદાર યાદીમાં નામ ના હોય છતાં પણ આ એક ઉજવણી કરવા માટે આવતા હોય છે। એવા સંજોગોમાં મેં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ પદ તરીકેના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી। વકીલોના પ્રશ્નોને વાચા આપવી એ અમારો એજન્ડા જ છે અને જુનિયર વકીલો ખાસ કરીને જે દિશાહીન થઈ ગયા છે, અંધકારમાં એમનું ભવિષ્ય લાગે છે, કારણ કે દિન પ્રતિદિન જુનિયર વકીલોની સંખ્યા એટલી બધી વધી રહી છે કે જે ગણતરી કરીએ ને તો તમને ખ્યાલ આવશે કે બરોડાની આજુબાજુ જ કેટલી લો કોલેજો શરૂ થઈ ગઈ છે। ડભોઈ છે, આણંદ છે, નડિયાદ છે, ગોધરા છે અને એવી રીતે બીજી ઘણી બધી લો ફેકલ્ટીઓ શરૂ થઈ છે, જેને કારણે જુનિયર વકીલોની સંખ્યા વધી રહી છે। એક બાજુ જુનિયર વકીલોની સંખ્યા વધી રહી છે, પરંતુ એમને વકીલાતના ફિલ્ડમાં આવ્યા પછી સિનિયર વકીલો ને ત્યાં જુનિયરશિપ કરવા માટે બહુ ઓછી જગ્યાઓ મળે છે। એટલે જે જુનિયર વકીલોને જે સારા સિનિયરો મળી શકતા નથી એવા વકીલોને પણ એમનું સ્કિલ ડેવલપમેન્ટ થાય અને લીગલ નોલેજનું ડેવલપમેન્ટ થાય એના માટે સેમિનારો કરવા જોઈએ, જે છેલ્લા 3-4 વર્ષથી થયા જ નથી। અને મારા કાર્યકાળમાં મેં જે શરૂ કર્યા હતા એવા ફરીથી મારે શરૂ કરવાના છે, કારણ કે જુનિયર વકીલો એ આજના વકીલ એ ભવિષ્યના સિનિયર વકીલ જ છે, પરંતુ સિનિયોરિટી જ્યારે એમની આવશે ત્યારે એમને યાદ આવે કે જુનિયર વકીલોની શું પરિસ્થિતિ હોય છે। 2 વર્ષ બાદ વડોદરા વકીલ મંડળની ચૂંટણી 21-22ના હોદ્દેદારો માટે થઈ રહી છે। તમામ ઉમેદવારોને મત આપવા માટે મતદારો ઉત્સુક છે અને ઉમેદવારોએ નિશ્ચય કરી દીધેલો છે કે જે ઉમેદવાર 24 કલાક વકીલોના સંપર્કમાં રહી શકે, ફોન ઉઠાવી શકે અને વકીલોના પ્રશ્ન વખતે એને શોધવાનો નહીં, એ જાતે જ હાજર થાય। પોલીસ સ્ટેશનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો, કલેક્ટર ઓફિસમાં પ્રશ્ન ઉપસ્થિત થયો કે કોર્ટમાં પ્રશ્ન ઉપસ્થિત થયો હોય, એ વખતે વકીલ હાજર મળી શકે એવા ઉમેદવારને આ વખતે વકીલો ચૂંટશે। સાહેબ, બુદ્ધિજીવી વકીલો છે। મેચ એ તો ચપળતા પછી સંગઠન શક્તિ વધારવા માટેનું છે। मतदान अंदर मैचनो कोई इफेक्ट पड़वानी नहीं। गरबानी मैच में मतदान में कोई इफेक्ट पड़वानी नहीं। वकीलों बुद्धिजीवी है, एमने तो कोई प्रश्न उपस्थित थाय अने ए प्रश्न ने हल करवा माटे कोण आवीने ऊभो रहे छे, कोण वडोदरा बार एसोसिएशननुं नाम आखा गुजरात में रोशन करे छे। गुजरात बार काउंसिल द्वारा
મારી ઉપર જે લેવાયેલું સ્ટેપ હતું અને એમાં મેં છાતી કાઢીને ગુજરાત બાર કાઉન્સિલને હાઈકોર્ટમાં પડકારી અને એની અંદર સ્ટે આપી અને વડોદરા વકીલ મંડળનું નામ રોશન કરેલું છે। જે લોકો પાછલા બાઈને વકીલોની વિરુદ્ધ કામ કરે એવા ઉમેદવારો બરોડા બાર એસોસિએશન નહીં સ્વીકારે, નહીં સ્વીકારે, નહીં સ્વીકારે। वडोदरा शहर के आयकर विभाग की ओर से आज साइक्लोथॉन 2021 का आयोजन किया गया। दरअसल प्रधानमंत्री नरेंद्र मोदी के भारत के आज़ादी के अमृत महोत्सव को मनाने के भाग स्वरूप ये पूरा आयोजन किया गया, जिसके तहत साइक्लोथॉन 2021 रेसको सर्कल पर मौजूद आयकर विभाग से शुरू की गई और अब ये सभी साइकिल सवार खेड़ा के नडियाद जाकर रुकेंगे, जहां पर ये सभी खेड़ा सत्याग्रह के स्वातंत्र सेनानियों को याद करते हुए उन्हें नमन करेंगे। वैसे आपको बता दें कि इस कार्यक्रम के दौरान मुख्य अतिथि के तौर पर आयकर आयुक्त के मुख्य राजीव अग्रवाल, भूतपूर्व अंतर्राष्ट्रीय क्रिकेटर अंशुमन गायकवाड़ और मुनाफ पटेल उपस्थित रहे थे। इन तीनों की ओर से फ्लैग ऑफ कर इस साइक्लोथॉन को शुरू करवाया गया और इस पे शानदार म्यूजिक, तालियां और एक जोश बहुत शानदार होना चाहिए। बिल्कुल नहीं, बहुत बहुत अच्छा लग रहा है और ख़ास तौर पे मैं तो बधाई देना चाहता हूँ कि इस तरह की एक्टिविटी होनी चाहिए। और आज जो इनकम टैक्स ने जो इनिशिएटिव लिया है मेरे ख्याल से बहुत अच्छा है और उसके लिए मैं धन्यवाद देना चाहता हूँ, धन्यवाद करना चाहता हूँ और ये एक्टिविटी चलती रहे और हम यहाँ आते रहे, ये इच्छा करता हूँ। મને ખુશી છે કે અહીંયા મને ઇન્વાઇટ કર્યો। હું હતો અંશુ સર હતા। એકચ્યુઅલી સારી વસ્તુ છે કે આપણે જે રૂટ પર સાધનો જોઈએ છે અને એનાથી પોલ્યુશન વધે છે, તો એકચ્યુઅલી સાયક્લોથોન ONGC એ લાસ્ટ યર કરાવેલું 3-4 જગ્યા પર બહુ મોટા પાયા પર હતું અને આ પણ સ્ટાર્ટ થયું છે, તો ઘણી સારી વસ્તુ છે કે હેલ્થ માટે પણ આપણે આગળ વધી શકીએ અને આ પોલ્યુશનને રોકી શકીએ છીએ। आज ये साइक्लोथॉन का जो आयोजन हुआ है ये आज़ादी के अमृत महोत्सव को मनाने के लिए हुआ है। ये 75 हफ्तों का जो प्रोग्राम हमारा महोत्सव है, इसको जनोत्सव बनाने के लिए विभाग के अंदर सभी लोगों को, बच्चों को, अधिकारियों को, कर्मचारियों को इससे जोड़ने के लिए आज की एक कड़ी है। इसमें हमारे सब लोगों का जोश देखते ही बनता है, किस तरह से लोग साइकिलों से नदियाद तक, जो कि खेड़ा डिस्ट्रिक्ट में है, वहाँ तक जाएंगे आज और याद करेंगे जो खेड़ा में सत्याग्रह 2018 का हुआ था, जो आज़ादी के आंदोलन में बहुत बड़ा उसका महत्व है। उनके जो हमारे खेड़ा ज़िले के और गुजरात के महात्मा गांधी से लेके सरदार पटेल और इंदुलाल याग्निक, शंकरलाल जी और देसाई जी, इन सब ने जो योगदान दिया है और बहुत से और स्वतंत्रता सेनानियों को आज हमने याद किया। हमने याद किया कि हमारे विभाग ने और देश ने इन 75 वर्षों में क्या क्या तरक्कियां की हैं और संकल्प लिया कि किस तरह से हमारा विभाग इस और आगे बढ़ेगा और देश को आगे बढ़ाने में अपना योगदान देता रहेगा। शहर की महाराजा सयाजीराव यूनिवर्सिटी में सेनेट इलेक्शन 19 दिसंबर यानी कि रविवार को प्रस्तावित है, जिसे लेकर तैयारियां जोरों शोरों पर है। हालांकि सेनेट इलेक्शन की घोषणा हुई है तब से लेकर अब तक सेनेट इलेक्शन लगातार विवादों में रहा है, लेकिन सेनेट इलेक्शन में अपना नामांकन दर्ज करवाने वाले उम्मीदवारों की ओर से अपना प्रचार शुरू करवा दिया गया है।
इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक फैकल्टी ऑफ फेमिनी एंड कम्युनिटी साइंसेस में अभिलाषा अग्रवाल और फैकल्टी ऑफ आर्ट्स में दिनेश यादव ने अपना नामांकन दर्ज करवाया है और उनकी ओर से अपने प्रचार को ज़ोरों शोरों से शुरू करवा दिया गया है। दरअसल उनके होर्डिंग्स शहर में जगह जगह दिखाई पड़ रहे हैं। ऐसे में सभी की ओर से चुनाव को लेकर तैयारियां तेज कर दी गई है। माक्षर सुद पूर्णिमा के दिन दत्त जयंती मनाई जाती है। कल माक्षर सुद पूर्णिमा है और कल के दिन दत्त जयंती मनाई जाएगी। ऐसे में शहर में मौजूद दत्तात्रेय के मंदिरों पर दत्त जयंती मनाने की तैयारियां शुरू कर दी गई है। शहर में मौजूद कीर्ति मंदिर के परिसर में भी कुबेरेश्वर दत्तात्रेय मंदिर है, जहां पर दत्त जयंती मनाने को लेकर हर तैयारी शुरू हो चुकी है। इस बारे में मंदिर के पुजारी की ओर से PRG न्यूज़ से खास बातचीत कर ज़्यादा जानकारी भी दी गई है। આવતીકાલે એટલે માક્ષર સુદ પૂનમ કાલે તિથિ છે અને માક્ષર સુદ પૂનમના દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ થાય છે, ઉજવવામાં આવે છે અને આ કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરમાં આવતીકાલે સવારે દત્ત જયંતિ ઉત્સવ હોવાથી સવારે અભિષેક, મહાપૂજા અને લઘુરુદ્રાભિષેક વગેરે પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને બપોર પછી મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને રાત્રે સાંજે 7 વાગે કથા કીર્તન રાખવામાં આવ્યું છે અને ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ સાંજે 7:15 વાગે ઉજવવામાં આવશે અને આ મંદિરમાં શ્રી કુબેરેશ્વર મહારાજની પુણ્યતિથિ સમાધિ છે। આ દત્તાત્રેય ભગવાનની આગળ જે શિવલિંગ છે એ શિવલિંગ એટલે કુબેરેશ્વર મહારાજનું સમાધિ સ્થાન છે અને બહુ જાગૃત સ્થાન છે અને લોકોની મનોકામના પણ અહીંયા પૂરી થાય છે। એટલે આવી રીતે આવતીકાલે ઉત્સવ ઉજવવામાં આવનાર છે। તો સર્વ દત્ત ભક્તોએ દર્શનનો તથા પ્રસાદનો અમૂલ્ય લાભ લેવા વિનંતી છે। टिकालूपुर कॉमर्शियल कोऑपरेटिव बैंक लिमिटेड, जो कि ओल्ड पादरा रोड पर मौजूद है, ये बैंक बीते 52 सालों से कार्यरत है और इस साल बैंक ने अपने 52वें साल में प्रवेश कर लिया है। ऐसे में हर साल इस बैंक की ओर से CSR एक्टिविटी के भागस्वरूप ब्लड डोनेशन कैंप आयोजित किया जाता है। उसी के तहत इस साल भी बैंक की ओर से ब्लड डोनेशन कैंप का आयोजन किया गया, जिसमें उपस्थित बैंक के सभी कर्मियों ने ब्लड डोनेट किया। वैसे आपको बता दें कि इस ब्लड डोनेशन कैंप के तहत बैंक के संचालकों का ये आशय है कि 5000 ब्लड बोटल्स इकट्ठा किए जा सके। કાલુપુર બેંકનું એક વિઝન છે કે અમે 5000 રક્ત બોટલ અમારા 52મા વર્ષના પ્રવેશે કરીશું અને અમે ટીમ વર્કથી આ કામ કરીએ છીએ અને SSG હોસ્પિટલના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે અને આ નોબલ કોઝ માટે અમે અને અમારી ટીમે ખૂબ મહેનત કરી છે અને અમારા જે એસોસિએટ્સ બધા ફર્મ છે, જે બધી હોસ્પિટલ્સ અને એ છે, એ લોકો જોડે પણ અમે ત્યાં બ્લડ કેમ્પ કરી અને 88 બોટલ જેટલું રક્ત એકત્ર કરેલું છે ને અમારું પોતાનું ટાર્ગેટ 150 થી 200 યુનિટનું ટોટલ છે। એટલે અમે દર વર્ષે આ ટાર્ગેટ એચીવ કરવા પ્રયત્ન કરીએ છીએ અને સોશિયલ સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે કાયમ આ કાર્ય કરીએ છીએ ને અમારા ડિરેક્ટર સાહેબોનું આ એક ડ્રીમ છે કે અમે 5000 બોટલ રક્ત બોટલ એકત્રિત કરી અને સમાજમાં એક સારું ઉદાહરણ પૂરું પાડી। देश भर में 17 दिसंबर को पेंशनर डे के तौर पर मनाया जाता है। ऐसे में बड़ौदा सेंट्रल पेंशनर एसोसिएशन की ओर से भी आज पेंशनर डे मनाया गया। पूरा देश आज पेंशनर डे मना रहा है, जिसके तहत वडोदरा शहर में 1974 के साल से कार्यरत बड़ौदा सेंट्रल पेंशनर एसोसिएशन की ओर से भी निजी पार्टी प्लॉट पर पेंशनर डे को मनाया गया। इस मौके पर वेस्टर्न रेलवे मजदूर संघ के प्रमुख शरीफ खान पठान, डॉक्टर प्रदीप भिड़े समेत के होद्देदार और बड़ी तादाद में पेंशनरों की उपस्थिति रही।
सभी की ओर से इस मौके को मनाया गया और साथ ही 75 साल की आयु पार कर चुके हुए पेंशनरों को इस दौरान सम्मानित भी किया गया। हमारे पेंशनर डे અને એન્યુઅલ જનરલ બોડી મીટિંગ એ બે કાર્યક્રમો રાખ્યા છે। કોરોનાના હિસાબે અમે આ કાર્યક્રમો 2 વર્ષ પછી કરીએ છીએ। હવે અમારી બરોડા સેન્ટ્રલ પેન્શનર એસોસિએશન 1976થી છે। અમારે લગભગ 3100 ઉપર મેમ્બરશીપ છે। અમે સેન્ટ્રલ ગવર્મેન્ટના પેન્શનરોનું અને ફેમિલી પેન્શનરોના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, મદદ કરીએ છીએ। અમને બેંકો તરફથી અને ઓફિસના મેનેજમેન્ટ તરફથી ઘણા બધા લાભ મળે છે। બધા અમે પેન્શનરો અમારા મેમ્બરો ભેગા થયા। ડૉક્ટર ભીડે સાહેબનું પ્રવચન રાખ્યું છે। એલ્ઝાઇમર કરીને એક એ છે, એના માટે માહિતી આપે છે અને કોરોનાના કાળમાં શું તકલીફ થઈ શું પ્રિકોશન્સ લેવા જોઈએ એ ડૉક્ટર ભીડે સાહેબ આપે છે। खंडेराव मार्केट में शहर का सबसे बड़ा फूल बाजार मौजूद है, जहां के व्यापारियों को बीते कई वक्त से कई दिक्कतें हो रही थी। ऐसे में प्रशासन की ओर से यहां पर पेवर ब्लॉक का काम करवाया जा रहा है, जिसके तहत आज से 5 दिन तक यानी कि 17 दिसंबर से लेकर 22 दिसंबर तक फूल बाजार बंद रहेगा। हालांकि व्यापारियों को इन 5 दिनों में काफ़ी दिक्कतें होगी, लेकिन फिर भी प्रशासन की ओर से जो काम करवाया जा रहा है उसे लेकर व्यापारियों में काफ़ी खुशी देखने मिल रही है। गायकवाड़ी मार्केट है, सौ मोटा वडोदरा मार्केट, सौ मोटा मार्केट है। अँ खंडेराव मार्केट फूल बजार में फ्लेयर ब्लॉक काम चाले है। कॉर्पोरेशन ने सारा सारू मारा माटे करे छे। अमे थोड़ी घणी तकलीफ पड़शे अमने, पण अमारा माटे बहु सारूँ है। ने लोकोने पगमां पत्थरो वागता था मिलता था, एना कारणे आ साहेब सारू करावडाव्युं छे मारा माटे। 5 થી 6 દિવસ બંધ રહેશે ફૂલ બજાર। તો કેવું લાગી રહ્યું તમને આ કામગીરી કર્યું? બહુ સારું લાગે છે, સરકાર સારું કરે તમારા માટે। બે વખત પહેલાં બહુ ઠોકરો લોકોને વાગતી, લોકો પડી જતા હતા ને અમને વ્યવસ્થિત બધું કરીને આપ્યું છે, પતરા બતરા મારીને આપ્યા છે અંદર ફૂલ માર્કેટમાં। शहर में मौजूद विटकोस बस स्टेशन और इंदिरा नगर ब्रिज के आसपास के इलाकों से रोमियो की ओर से महिलाओं के साथ छेड़खानी किए जाने की कई घटनाएं बीते कई दिनों से सामने आ रही थी। इस मामले में पुलिस को कई शिकायतें भी की गई थी। ऐसे में पुलिस की शी टीम की ओर से आज वहां पर एक टीम को तैनात किया गया और शी टीम की ओर से इस मामले में 2 रोमियो को रंगे हाथों गिरफ्तार किया गया। अब शी टीम ने इन दोनों रोमियो के सामने आगे की कार्रवाई शुरू कर दी है। शहर के पश्चिम इलाके में वुडा कॉरपोरेशन और कई निजी सोसाइटियों के खुले प्लॉट मौजूद है, जहां पर स्थानीयों की ओर से कचरा डाला जाता है। आज भी वहां पर एक डंपर खुले प्लॉट में कचरा डालने के लिए पहुंचा था। हालांकि इन खुले प्लॉटों पर जो कचरा डाला जाता है उसकी वजह से आसपास के निवासियों को काफ़ी समस्याएं होती है, जिसके चलते इन सभी निवासियों की ओर से वार्ड नंबर 9 के कॉरपोरेटर श्रीरंग आयरे और वार्ड नंबर 9 के पूर्व कॉरपोरेटर राजेश आयरे को इस पूरे मामले से अवगत करवाया गया था, जिसके बाद ये दोनों इस जगह पर पहुंचे और उनकी ओर से डंपर को वहां पर कचरा डालने से रोका गया। साथ ही इस जगह पर साफ सफाई भी करवाई गई। ये दोनों हमेशा ही लोगों की मदद के लिए आगे आते रहते हैं। ऐसे में उनकी ओर से खुले प्लॉट पर कचरा ना डालने के लिए लोगों को समझाया गया और साथ ही ये खुले प्लॉट अच्छे कार्यों के लिए इस्तेमाल हो, उस दिशा में भी उनकी ओर से प्रयास किए जा रहे हैं। दीनदयाल नगर है, त्या બહારની વ્યક્તિઓ કોર્પોરેશન તથા પ્રાઇવેટવાળાઓ અહીંયા કચરો દુર્ગંધ મારે તેઓ નાખી જતા હતા। અહીંયા નાના બાળકો રમતા હતા, એ અમારે તકલીફ પડતી હતી નાના બાળકો। અમે સાહેબ રાજેશભાઈને આયરેને કોન્ટેક્ટ કરવાથી તેમણે અમારી સમસ્યા દૂર કરવાનું અમને એક આશ્વાસન આપ્યું છે અને એમણે આવતી ગાડીઓ જે કચરો નાખવા અત્યારે આવતી હતી એ એમને રિટર્ન કરાવી છે અને એમને અમને આશ્વાસન આપ્યું છે કે બધું સાફ કર્યું અને અત્યારે કામગીરી ચાલુ કરી દીધી છે।
અમે એમનો આભાર માનીએ છીએ સાહેબનો. ગોત્રી વિસ્તારમાં દીનદયાલનગર વુડાની પાછળ અહીંયા કચરો નાખતા હતા, કચરોને બધું નાખતા હતા. જે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરેને અમે રજૂઆત કરી. તેઓ અહીંયા સ્પોટ પર આવ્યા અને કચરો આવતી ગાડીઓ અટકાવી છે એમને. હા, તેથી એમને રજૂઆત કરી તો એમને બધો કચરો આવતો અહીંયા અટકાવ્યો છે અને બધું અહીંયા સાફ કરીને ગ્રાઉન્ડ ચોખ્ખું કરી દેશે એવી એમને કીધેલું છે. અમે નંદીશ પેલેસ અને એટલાન્ટિક ભેગા થઈને અહીંયા આવ્યા હતા અને તેથી શ્રીરંગભાઈ આયરે અને રાજેશભાઈ આયરે એમને અટકાયત કરેલી છે. એટલે હવે તેથી એ લોકો કચરો નાખશે નહીં. આ ગોત્રી વુડા દીનદયાલ નગરની પાછળ આવેલું જે ખુલ્લું મેદાન છે, જે ઘણી વખત મારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો તેમજ કોર્પોરેશનના જે કામો થાય છે તેનું હાર્ડવેસ્ટ અહીંયા નાખવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને અહીંયા ઢગલા બી કરવામાં આવ્યા હતા. ટૂંક જ સમય પહેલાં નંદીશ પેલેસ, એટલાન્ટિક તેમજ વુડાના રહીશો દ્વારા પણ મને કહેવામાં આવ્યું હતું કે અહીંયા કચરાનું હબ બનાવી દેવામાં આવ્યો છે. અહીંયા ટોટલ દુર્ગંધ મારે તેવો કચરો બી નાખવામાં આવ્યો છે. તેની જાણ તાત્કાલિક થતાં તે દુર્ગંધ મારતી જે કચરો હતો તેને ખસેડવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે. સાથે જે પણ ગાડીઓ અહીંયા નાખવા આવતી હતી તે ગાડીઓને અહીંયાથી પરત કરીને તેમના નંબર નોંધી લેવામાં આવ્યા છે, જેને જઈને આવનારા સમયમાં તેમના પર જે ગાડીઓ જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો દ્વારા પણ આ જે નાખવામાં આવે છે તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને ક્યાંક વાત કરું તો વુડાની સાથે અહીંયા પ્રાઇવેટ પ્લોટ પણ આવેલો છે, જ્યાં પ્રાઇવેટ માલિકીનું છે. તેમને પણ અમે કોલ કરીને જાણ કરી દેવામાં આવી છે કે તેમના ભાગનો જે પ્લોટ છે ત્યાં ફેન્સિંગ કરી દેવામાં આવે, જેથી અસામાજિક તત્વોનો જે બનતો જતો અડ્ડો છે તે અડ્ડાને દૂર કરીને આ ધ્યાનમાં રાખવામાં આવે કે જે અડ્ડો બને છે તે ક્યાંક ને ક્યાંક વિસ્તારને એક હાનિ પહોંચાડે છે. તેને ધ્યાનમાં રાખીને તે લોકો ટૂંક જ સમયમાં તેને કોડિંગ કરીને અહીંયા તે ફેન્સિંગ બી કરી દેવાના છે. સાથે વુડાનો પ્લોટ છે તો અમારા માધ્યમથી પણ વુડાને રજૂઆત કરવામાં આવે છે. અવનવાર અમે રજૂઆત કરીએ છીએ કે જે બાકીનો પ્લોટ છે તે બાળકોને રમવા માટેની એક વ્યવસ્થા કરવામાં આવે તેમજ તે પ્લોટને કોટિંગ કરી દેવામાં આવે. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे. BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा. डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया. कॉन्टैक्ट नंबर 9586647777. ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है. आज वडोदरा शहर में राजमहल रोड पर श्री बाला त्रिपुरा चैरिटेबल ट्रस्ट का लोकार्पण करवाया गया. दरअसल वडोदरा शहर में ऐसे 3 ट्रस्ट कार्यरत है और अब ये चौथा ट्रस्ट है. इन ट्रस्ट के ज़रिए मृत्यु के बाद विधि के लिए जो भी साधन सामग्री की ज़रूरत पड़ती है वो निःशुल्क मुहैया करवाई जाती है. ऐसे में अब राजमहल रोड पर ये ट्रस्ट शुरू हो चुका है, जिसके तहत निःशुल्क मृत्यु के बाद किसी भी शख्स के विधि विधान के लिए जिन भी सामग्री की ज़रूरत पड़ेगी वो मुहैया हो पाएगी. जी आज रोज बाला त्रिपुरा चैरिटेबल ट्रस्टનું લોકાર્પણ છે. રાજમહેલ રોડ ચરોતર ગેસની સામે. આજે વડોદરામાં જે 3 ટ્રસ્ટ છે આખરી સામાન આપે છે, એવી રીતે આ ચોથું ટ્રસ્ટ છે શ્રી બાલા ત્રિપુરા ચેરિટેબલ ટ્રસ્ટ. વિના મૂલ્યે આખરી સામાન અહીંથી આપવામાં આવશે.
જ્યારે અસ્થિ વિસર્જન માટે એમના ઘરે બી કોઈ નહીં હોય ઘરમાં કે અમને જવું છે કે અમને અમારા પાસેથી લઈ જાઓ, અહીંયા ઘરે કોઈ છે નહીં, એના માટે બી અમે આખી વોલેન્ટિયરની ટીમ બનાવીશું અને અમે જાતે અસ્થિ વિસર્જન બી કરવા હરિદ્વાર જવાનું થશે તો હરિદ્વાર બી જઈશું. કોઈ બી નદી પાસે અમે અસ્થિ વિસર્જન કળશ યાત્રા બી કરી એના માટે લઈશું. સેવાભાવી તરીકે આ ચેરિટેબલ ટ્રસ્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે. મા બહુચરના સાનિધ્યમાં મા મેલડીમાં મા જોગણી માતા અને મા મોઢેશ્વરી માતા એમના આશીર્વાદથી આજે લોકાર્પણની શરૂઆત કરવામાં આવી છે ચેરિટેબલ ટ્રસ્ટની. અને સૌને સાથે એવું કહું છું કે નજીકમાં લોકોને સારી રીતે સગવડ પડે અને 2-3 મહિના પછી અમે અમારી સબવાહિની બી આવી જશે, એમ્બ્યુલન્સની ગાડી એની બી તૈયારી થઈ જશે. હમણાં કોઈ ગાડી નથી અમારી પાસે, પણ 2 મહિના પછી ગાડીની બી વ્યવસ્થા થઈ જશે. એટલે સારી રીતે ચાલે, માતાજીની કૃપા છે અને આશીર્વાદ રહે અને સૌને નજીક પડે અને સૌ સાથ સરકાર આપો સેવા ટ્રસ્ટમાં. અને આ સંપૂર્ણ કાર્ય વિના મૂલ્યે કરવામાં આવશે અને જેમની ઈચ્છા પ્રમાણે જે થતું હશે એ આપશે, પણ અમે અહીંયાથી વિના મૂલ્યે બધું આપીશું. गौण सेवा पसंदगी के पेपर लीक के मुद्दे के चलते इस वक्त गुजरात राज्य में काफ़ी विवाद चल रहा है। दरअसल हर किसी की ओर से पेपर लीक के मुद्दे में दोषी आरोपियों पर कड़ी से कड़ी कार्रवाई करने की मांग की जा रही है और पुलिस की ओर से भी अपनी तहकीकात को इस मामले में तेज कर दिया गया है। ऐसे में साबरकांठा के प्रांतिज से जो खबर सामने आई है उसके मुताबिक पेपर लीक के मामले में अब तक 11 लोगों के सामने शिकायत दर्ज करवा दी गई है। 11 लोगों के नाम इस केस में सामने आए थे, जिसके बाद प्रांतिज पुलिस ने 11 लोगों के सामने शिकायत दर्ज कर इन सभी को गिरफ्त में ले लिया है। પોલીસે અટકાયત કરી છે તો સમગ્ર મામલે શું કામગીરી કરવામાં આવી રહી છે? પેપર લીક મામલે આજ રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જે પેપર લીક કરવાવાળા હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે 406, 420, 409, 120 પ્રમાણે અને એ પૈકી 6 આરોપીઓને હેન્ડઓવર કરી લેવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુમાં છે। સર, અત્યારે હાલ જે આરોપી છે એમને સિવિલ માટે લઈ જવામાં આવ્યા છે અને પછી હજી બાકી છે આરોપી, ક્યારે પકડવામાં આવશે, શું આગળની કાર્યવાહી હાલ તપાસમાં ચાલુમાં છે। સર, પ્રાથમિક રીતે પ્રાંતિજમાં ફરિયાદ નોંધાઈ છે, કેટલા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને આગળ હવે કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે? પ્રાંતિજમાં 11 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને હાલ એમાં જે આરોપી અમારા હાથમાં આવ્યા છે એમને થોડું ઇન્ટ્રોગેશન કરીશું, ક્યાંથી પેપર લાવેલા હતા, આગળ કોણ છે એના મૂળ સુધી પહોંચીશું અને એ વિષય ઇન્વેસ્ટિગેશનનો છે। ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જ આપણને ખબર પડશે, ચાલુ ઇન્વેસ્ટિગેશનમાં આપણને ખબર પડશે ખરેખર શું હકીકત છે। राजूला से हर साल शिव भक्तों का एक संघ सोमनाथ के लिए रवाना होता है। दरअसल ये सभी भक्त आस्था के साथ सोमनाथ पैदल रवाना होते हैं। ऐसे में इस साल भी राजूला के कुंभनाथ महादेव मंदिर से सोमनाथ जाने के लिए यात्रालुओं का संघ पैदल रवाना हुआ। ये संघ 6 दिनों में सोमनाथ तक पहुंचेगा। दरअसल इस संघ की ओर से कोरोना महामारी के दौरान लोगों के दुख दर्द दूर करने की आस्था के साथ पैदल रवाना होने का निश्चय किया गया था। आयोजन सार्वजनिक हावभाईओना सहकारथी आ आयोजन थयुं छे। बीजू के परमात्मा आपने भारतवासी तमाम ने सुख शांति और रोग दोग मांथी बचावे ए माटे आ धर्मनु कार्य राम भरोसे उपाड़ेलू छे। समझ्या? तो हवे जे बने साथ सहकार देवो अने आ धर्मना कार्यमां बधे રાજુલાથી સોમનાથ મહાદેવ લગીમાં 150 મણનું કેડિયારું હાલમાં થઈ ગયું છે અને હવના સહકારથી આ કાર્ય હાલે છે। તો બને હવને સૌભાગ્ય કરવા મારી ખાસ વિનંતી છે। गुजरात में ग्राम पंचायत के चुनाव अब नज़दीक है, जिसका माहौल देखने मिल रहा है और साथ ही ग्राम पंचायत के चुनाव को लेकर सभी तैयारियां भी जोरों शोरों पर है। ऐसे में सभी उम्मीदवारों की ओर से अपना चुनाव प्रचार भी शुरू करवा दिया गया है। सावली के भादरवा गांव में भी सभी उम्मीदवार अपना चुनाव प्रचार कर रहे हैं। ऐसे में भादरवा गांव के सरपंच के उम्मीदवार जयाबेन गामे जी की ओर से भी आज अपने समर्थकों के साथ निकलकर चुनाव प्रचार किया गया और साथ ही अपनी जीत की आस भी जताई गई। भादरवा ग्राम पंचायत की चूंटणी तारीख 19 डिसेम्बरना रोज योजानारी है, त्यारे मारा मिसिस भादरवा गामना सरपंच तरीके उम्मीदवारी नोंधावी है। તેમજ મારી સાથે આ તમામ
પેનલના સભ્યો ઉપસ્થિત છે અને અમે છેલ્લા 10 દિવસથી પ્રચાર પ્રસાર ગામમાં કરી રહ્યા છીએ. અમને ખૂબ સારો પ્રજાનો જનસંપર્ક મળી રહ્યો છે. તો અમને વિશ્વાસ છે કે અમે અમારી પૂરી 10 સભ્યો સાથે સરપંચ સાથે અમારી જીત નિશ્ચિત છે. ગઈ ટર્મમાં પણ 10 વર્ષમાં આવો ને આવો મને ગામના લોકોએ સહકાર આપી અને 2 વાર મને સરપંચ બનાવ્યો છે. મારા મિસિસને પણ 2 વાર જિલ્લા પંચાયત સદસ્ય બનાવ્યા છે અને આ જ રીતે પ્રચંડ બહુમતથી હું જીતીને પ્રજાએ મને આશીર્વાદ આપ્યા હતા. એ દરમિયાન સરપંચ દરમિયાન મેં ગામના ખૂબ અઢળક વિધવા સહાય હોય, વૃદ્ધા પેન્શન હોય કે ગામના રોડ રસ્તા પાણી હોય એના ખૂબ જ કામ કર્યા છે અને લોકોને મારા પ્રત્યે પૂરેપૂરી લાગણી છે અને મને વિશ્વાસ છે કે ફરીથી 5 વર્ષ માટે મને મોકો આપશે. આજે આપણે જોઈ કે છેલ્લા પ્રચાર પ્રસાર દરમિયાન એક આ રેલીનું આયોજન કર્યું છે. એમાં મને આશીર્વાદ આપવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે અને મને પૂરેપૂરી ખાતરી છે કે મારો વિજય નિશ્ચિત છે. મારા તમામ સભ્યોનો પણ વિજય નિશ્ચિત છે અને મારી સાથે ગામના દરબાર સમાજના સપા કાકા જેવા અને તમામ આગેવાનો મારી સાથે છે. તો ફરીથી મને પૂરેપૂરો વિશ્વાસ છે મારી પ્રજા પર કે મને ફરીથી જીતાડી અને વિજય બનાવશે અને સરપંચ તરીકે સેવા કરવાનો એક મોકો આપશે એવી સૌ પ્રજા પાસે અપેક્ષા અને આશા રાખું છું. ग्राम पंचायत के चुनाव अब नज़दीक है, जिसे लेकर चुनाव प्रचार भी किया जा रहा है और साथ ही लोगों में मतदान जागृति के लिए कई आयोजन भी हो रहे हैं. ऐसे में सादली में NSS के छात्रों की ओर से आम जनता में मतदान जागृति लाने के लिए एक रैली का आयोजन किया गया. ग्राम पंचायत के चुनाव को लेकर विभिन्न जगह पर विभिन्न आयोजन हो रहे हैं. ऐसे में सादली में भारत विद्यालय के NSS के छात्रों की ओर से ऑफिसर राकेश पंचाल की अगुवाई में सादली गांव के मतदाताओं को जागरूक करने के लिए एक रैली का आयोजन किया गया था. दरअसल इन सभी छात्रों ने पैनल लेकर सूत्रोच्चार कर लोगों को ज़्यादा से ज़्यादा मतदान करने की अपील की. વિજય સાદલીના NSS વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે આજે NSSના સ્વયંસેવકોની રેલી કાઢવામાં આવી છે. મતદાન માટે લોકોમાં જાગૃતતા ફેલાય, લોકો મત કરવા માટે જાય અને મતદાન અવશ્ય કરે એ માટે આજે અમારા ભારત વિદ્યાલય સાદલીના NSS વિભાગમાંથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ग्राम पंचायत के चुनाव 19 दिसंबर को प्रस्तावित है, जिसे लेकर हर तैयारियां जोरों शोरों से चल रही है. ऐसे में सावली के भादरवा गांव से जो खबर सामने आ रही है उसके मुताबिक वहां पर उम्मीदवारों की ओर से चुनाव प्रचार को शुरू करवा दिया गया है. दरअसल हर उम्मीदवार लोगों के घर घर जाकर उन्हें चुनाव में जीत दिलवाने के लिए प्रचार कर रहे हैं. उसी के तहत भादरवा के एक उम्मीदवार ज्योत्सनाबेन राणा की ओर से लोगों के घर घर जाकर चुनाव प्रचार किया गया और साथ ही अपनी जीत की आस भी जताई गई. आज जे भादरवा गामनी ग्राम पंचायतनी चूंटणीना उम्मीदवार तरीके मारा धर्मपत्नी जेने फॉर्म भर्યું હોય અને જેને આજે રેલીનું સ્વરૂપે હનુમાનજી મંદિરેથી દર્શન કરી અને ગામમાં રેલી સ્વરૂપે જવાનું હોય એ વખતે જે ગામના વડીલો, માતાઓ, બહેનો અને ખાસ કરીને નવજવાન છોકરાઓ જે આજે ઉપસ્થિત રહી અને આ રેલીમાં જોડાવાના છે અને ભાદરવાના વિકાસમાં અને મારી વિકાસ પેનલને સર્વે ગ્રામજનો જે મારું નિશાન ત્યારે તમે જોયું ગળો છે અને આખા ગામમાં જે ગળાના નિશાનથી હું ચૂંટણી લડી રહ્યો હોય અને જે ગળાના નિશાન પર આજે આખા ગામ ગળો કરીને પોકારી રહ્યો એવા ટાઈમે ગામમાં શું કામ કરું અને કેવી રીતે કરું એના જે દરેક આયોજન મેં કરેલા છે અને મારા એજન્ડામાં પણ લખ્યું છે. છતાંય હું કહું છું કે ગામની લાગણી અને માગણીને લઈ અને જે કંઈ કામ કરવાના થશે એ હું પૂરા દિલથી કરીશ. જેમ કે એક ગામ જે વર્ષોનો પ્રાણ પ્રશ્ન છે એવો કે નદીનો રસ્તો જે ફોર વ્હીલ ગાડી જાય અને જેને આજે આપણે કોઈ મરણ થાય અને લાકડા પણ લઈ નહીં શકતા એવા ટાઈમે જે કે આપણે એક રસ્તાનું આયોજન કરવાનું છે, CCTVની લેસ મારા ભાદરવા ગામને કરવાનું છે, રોડ રસ્તા પાણીની રેશન સાથેની વ્યવસ્થા કરવાની છે અને ભાદરવાના યુવાનો માટે, બહેનો માટે જે
જે રોજગારીની તકો ઊભી કરવાની છે એના માટે પણ હું સંપૂર્ણ જવાબદારી સાથે કાર્ય કરીશ અને મારા દરેક ગામના લોકોને પોતાને ગૌરવ થાય અને ગૌરવવંતું મારું ગામ બને અને ભારતના નકશામાં અને ગુજરાતના નકશામાં મારા ગામનું એક આગવી નોંધ લેવાય એવું ભાદરવામાંથી ભદ્રપુરી બને એવું મારે કાર્ય કરવું છે અને મારા યુવાનોને આ પંચાયતનો વહીવટ મારે શીખવાડી અને આગામી ટાઈમમાં પંચાયતના સારા એવા કાર્યકર્તાઓ બને, ભાદરવાથી નેતાઓ એક કરતાં અનેક બને અને ગુજરાત લેવલ પર મારા છોકરાઓ પ્રતિનિધિ કરે એવી પણ હું આજની સોચ સાથે અને મારા યુવાનોને ખાસ એક મારો સંદેશો છે કે ચૂંટણીના ટાઈમ પર 2 દિવસ બાકી હોય અને ગળાનું નિશાન હોય તો તમે બધા જ ઘરેથી નીકળી અને જંગી બહુમતીથી મારા ગળાના નિશાનને અને મારી પેનલને જીતાડો એવી આ હનુમાનજી મંદિરથી હું આપ ગામજનોને પ્રાર્થના કરું છું અને મીડિયાના મિત્રોએ જે સાથ સહકાર આપ્યો છે એમને અને ગ્રામજનોને મારે ખૂબ ખૂબ। राजपीपला में काशिम मियाँ कादरी फाउंडेशन का लोकार्पण करवाया गया। राजपीपला में हजरत सैयद कसीम मियाँ कादरी उर्फे कालूपीर बाबा के 36वें वार्षिक फातिहा और उर्स को मनाते हुए उन्हीं के नाम से लोक सेवा और गरीबों के कल्याण के आशय से काशिम मियाँ कादरी फाउंडेशन का लोकार्पण करवाया गया। इस मौके पर उनके परिजनों की बड़ी तादाद में उपस्थिति रही। साथ ही इस मौके पर उनके अनुयायी भी जुड़े और सभी की ओर से काशिम मियाँ कादरी फाउंडेशन के लोकार्पण के चलते अमन शांति की दुआएं की गई। तो मगरिब की अजान होगी इंशाल्लाह, उसके बाद फौरन हम लोग नमाज को अदा करेंगे और नमाज को अदा करने के बाद ये चद्दर पोशी संदल तमाम को चढ़ाया जाएगा। और पहले नमाज का एहतमाम होगा मगरिब का, उसके बाद संदल को चढ़ाया जाएगा। जूनागढ़ के केशोद के पुलिस थाने के ग्राउंड में रोज नाम का जानवर देखा गया था, जिसकी जानकारी तुरंत ही वन विभाग को दे दी गई थी। ऐसे में वन विभाग के कर्मी वहां पर पहुंचे और उनकी ओर से इस जानवर को पकड़कर अमरापुर एनिमल जंगलों में भेज दिया गया, जहां पर इस जानवर को छोड़ दिया गया है। 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव आयोजित होने वाले हैं, जिसे लेकर तैयारियां जोरों शोरों पर है। ऐसे में भरूच के टंकारिया गांव से जो खबर सामने आ रही है, उसके मुताबिक टंकारिया गांव में पैनल के साथ संवाद का आज आयोजन किया गया था, जिसमें सरपंच पद के लिए उम्मीदवारी दर्ज करवाने वाले जाकिर हुसैन के साथ संवाद आयोजित हुआ, जिसमें उम्मीदवार जाकिर हुसैन की ओर से विकास के बड़े बड़े वादे किए गए। और अब आखिरकार देखना ये होगा कि गांव के निवासियों की ओर से चुनाव में किसे विजेता बनाया जाता है। मारी उम्मीदवारी अगाऊ पण मैं 2 વાર નોંધાવેલી છે સરપંચ પદ માટે 2012 અને 2017ના ઇલેક્શનમાં। ત્યારે પણ હું એક જ મુદ્દો લઈને ઉતરેલો કે ગામમાં એકતા, ગામમાં ભાઈચારો અને ગામ યુનાઇટેડ રહે, એક સાથે મળીને ભેગા મળીને ગામનો વિકાસ થાય। બધી કોમ્યુનિટીને સાથે લઈને આપણે ગામને ભરૂચ જિલ્લાનું એક આદર્શ ગામ બનાવીએ અને ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર ટંકારિયા ગામનું નામ રોશન થાય અને ગામના જે અધૂરા વિકાસના કામો છે એ બધા વિકાસના કામો પૂરા થાય અને આ દરેક કામમાં ગામનો દરેક મતદાર ભાઈ સહભાગી બને અને એમનો પણ કંઈક સિંહ ફાળો હોય। ગામના દરેક વડીલોને માન મળે, ગામના દરેક એજ્યુકેટેડ પીપલને સન્માન મળે અને ગામના દરેક નવયુવાનને એક સુંદર તક મળે। આ જ હેતુથી હું આ ઇલેક્શનમાં ઝંપલાવી રહ્યો છું અને મને આશા છે કે મારા ગામના તમામ મતદાર ભાઈઓ મને દિલ ખોલીને તન મનથી સાથ અને સહકાર આપશે અને હું પણ એમને બાંહેધરી આપું છું કે એમનો મત જે મને આપશે તો હું એમની જે કંઈ ઉમ્મીદ હશે એના ઉપર પૂરેપૂરો ખરે ઉતરવાનો પ્રયાસ કરીશ અને એમને નિરાશ નહીં કરું। મેં જ્યારે ઇલેક્શનમાં ઝંપલાવ્યું ત્યારે સામે ઉમેદવાર કોણ છે, કઈ પક્ષથી બિલોંગ કરે, શું કરે છે, એમનો સ્ટેટસ હોદ્દો શું છે, એ ધ્યાનમાં રાખીને મેં કોઈ ઉમેદવારી નથી નોંધાવી। મારી ઉમેદવારી ગામને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને નોંધાવેલી છે। ગામના વિકાસને, ગામના જે કંઈ મહત્વના મુદ્દા છે, એકતાનો જે મહત્વનો મુદ્દો છે એને અને ગામના તમામ નવયુવાનોને સાથે લઈને ચાલવાનું જે મારું ડ્રીમ છે, ગામને એક પ્લેટફોર્મ પર લાવવાનું મારું જે સપનું છે એ પૂરું કરવાના ઇન્ટેન્શન અને હેતુથી જ આ ચૂંટણીમાં મેં ઝંપલાવેલું છે અને મને ગામના તમામ લોકોનો
ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે. દરેક જગ્યાએ મને ખૂબ સારો આવકાર મળી રહેલો છે અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહથી ઉમ્મીદ છે કે મારા ગામના તમામ મતદાર ભાઈઓ તન મનથી મને વોટ આપશે અને જંગી બહુમતીથી જીતાડશે અને આવનાર સમયમાં ગામનો पर भरपूर विकास થશે એવી अपेक्षा रखते. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर. आजादी के अमृत महोत्सव के तहत वडोदरा आयकर विभाग की ओर से किया गया साइक्लोथॉन 2021 का आयोजन. बड़ी तादाद में साइक्लोथॉन में जुड़े लोग. बार एसोसिएशन के चुनाव आज हुए आयोजित. सुबह से वकीलों में दिखा चुनाव को लेकर उत्साह. एमएसयू सेनेट इलेक्शन की तैयारियां हुई तेज. उम्मीदवारों ने चुनाव प्रचार की होर्डिंग्स लगाकर की शुरुआत. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए BRG टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.